વાહ તમો ઘમા બાપ ઓય મામા બહુ રાજી થયો બાપ દર્શન કરજો તમો ઘમા મોગલ ની બાપ લાઈવ થાય છે ચાલુ જય હો મોગલ જય હો રાજભાઈ માની થઈ ગયો હા મહારાજ થઈ ગયું ભાઈ અવાજ રસો કરો પેલા જબરદસ્ત જય બોલજો માની મંગળવાર બોલીએ મોગલ માતની મોમાઈ માતની આદિ આવડ માતની વડવાળા હનુમાનજી મહારાજની ચારણેશ્વર મહાદેવની નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ આજે મંગળવાર મા મોગલનો દર મંગળવારે હજારોની સંખ્યામાં માનવ મહેરાણ આવે છે બાપ 18 વરણ મા મોગલ વડવાળી કબરાવાળીના 18 વરણને આશીર્વાદ ધામ બહુ મર્યાદાનું ધામ આ ધામની માલકોર મા પાસે કોઈ પક્ષપાત નથી ભેદભાવ નથી ઊંચ નીચ નથી માને 18 વરણ એક છે બા મા મોગલે તમે આવો નિખાલસ થઈને આવો શુદ્ધ થઈને આવો શુદ્ધ એટલે જે કઈ અંદર હોય બધાય બહાર મૂકીને પછી આવો એટલે વડવાળી કામ કરે મિત્રો માની કૃપા રોજ છે બાપ અને આપ જાણો છો અંધશ્રદ્ધાના બાપુ વિરોધી પણ છે આજે જેને કહેવાય દીકરીએ માનતા રાખી હતી હું એક વાત કરું છું રોજ આવે છે 30, 35, 40 વર્ષે પણ એને મોબાઈલ ઉપર જોયું તું દીકરો નહીં માને દીકરી બહુ વાલી છે મોગલ મારે દીકરી જોવે છે અને 24 વર્ષે આ દીકરી આવી બાપ નામ મારે એનું મેઘના રાખવામાં આવ્યું એટલે કહું છું 18 વરણ તમે મતલબ રાખો દીકરાની જરૂર છે પણ તમે પહેલા થોડે હંમેશા દીકરી માગો બાપ દીકરી માગો દીકરી 3 પખા ઉજળા કરે છે બાપ દીકરીની જરૂર છે દેશને દીકરાની જરૂર છે પણ માનવ મંગળવાર માનવ મેદની આજ ખૂબ છે બાપ અહીંયા તો 24 કલાક ધામ ચાલુ છે પણ એ 18 વરણ દેશ વિદેશમાં રહેતા હોય અમેરિકા આફ્રિકા પછી બીજું કયું બોલતા જાયજો ઓસ્ટ્રેલિયા યુનિયન પછી કુદ તુર્કી કેનેડા જે દેશ વિદેશમાં રહેતા હોય દીકરા અને દીકરીઓ 18 વરણ બેટા તમારે અહીંયા આવવાની જરૂર નથી કારણ કે લાઈવ મા ન્યૂઝ ચેનલ જામ જાડેજા જેમલસિંહ જાડેજા મા ન્યૂઝ ચેનલ 273 ઉપર આ પ્રચારણ તમે દર મંગળવારે મારું લાઈવ સાંભળો છો દેશ વિદેશ ગુજરાત નહીં યુટ્યુબ દ્વારા આ ચેનલ દર જાય રહી છે અમેરિકામાં રાતે છે આપણે દિવસ છે એમ દેશ વિદેશમાં જે અમારી દીકરીઓ રહેતી હોય 18 વરણની અને આદેશ છે બેટા ક્યાંય પૈસો આપશો નહીં ક્યાંય અંધશ્રદ્ધામાં ન જાશો તમારા કામમાં કોઈ રૂકાવટ આવી હોય આ વિદેશના માણસોને વાત કરું છું તોય તકલીફ વિઘ્ન આવરણ આફત બધું મને દઈ દેજો પણ તમે કોઈને રૂપિયો ન આપશો વિધિનો નકર તમારા ઘરમાં કાંઈ નહીં રહે વિધિ એવી કરો બ્રાહ્મણોને બાવા સાધુને બોલાવો એને જમાડો વસ્ત્ર આપો એને દક્ષિણા આપો એને રાજી કરો
કોઈ પણ વરણ હોય બાપ, તો મા મોગલ તમારું અભિનંદન છે. દેશ વિદેશમાં જે અમારા 18 વરણ દીકરા દીકરીઓ એને મારો પણ આદેશ છે બેટા કે આ વડવાળીના તમે ભાવથી દર્શન કરશો, તમારે આવવાની જરૂર નથી, તમારું કામ આ મોગલ કરી દેશે બાપ. માને એવું કામ છે, તમારા ભાવની માં ભૂખી છે, કોઈ લેવા વાળી નથી બાપ. તો એક મોગલ ધામથી બાપુનો આદેશ, જે તમને કોઈ શીશામાં ઉતારવાના હોય, શીશામાં ઉતારીને બૂસ મારવાના હોય, તો એનાથી તમે સાવધાન. ક્યાંય પૈસાનો દીકરી, બેન, ભાણેજ અને ફોઈ માં તમારી માનતા માની લે છે. બીજી વાત, અહીંયા ખોટી વસ્તુ ઉપડવા નથી દેતી મોગલ, સમજી લેજો. ખોટી વસ્તુ સમજી ગયા ને, કારણ લઈ જાવ વાળાને તો બહુ તકલીફ પાડી દે. જો મારા હાથમાં એક વીંટી પહેરી છે, લાઈવ દ્વારા બોલવો દો, હવા નીકળતી નથી. હજારો માણસની વચ્ચે ભાઈને કોકને જડી દઈ ગયા છે કે બાપુ વીંટી હોનાની છે. મને કઈ ખબર પડે નહીં આમાં, પણ માણસ તો આ હોનાની વીંટી છે, જોઈ લ્યો. આ જડી છે એટલે આવી બિચારા લઈ જાય છે, એને ખબર છે બાપુ પાસે ગયા પછી વાત પૂરી થઈ ગઈ. હજારો માણસની વચ્ચે આ ભાઈને કોકને જડી દઈ ગયા, બાપુ આ વીંટી હાથી છે અને જેની હોય એને દઈ દેજો. મેં આંગળી પહેરી છે પણ હવે નીકળતી નથી, તો કાઢી દેવી પડે ને, આ રખાય નહીં. એમ આ સુકામ અમે કહી છે કે સમાજમાં ગેરવર્તન કાઢી નાખો, ભાવ અને વિશ્વાસ. જો અહીંયા વસ્તુ ન ઉપડવા દેતી માં કેટલી આ કરી હશે. બીજી વાત, મોગલ ધામે તમે આવો લાઈવ દ્વારા, 12 કલાક પહેલા તમે ધૂમ્રપાન કર્યું તો ન આવી શકો, કારણ કે તમને તકલીફ પાડી દે છે ભયંકર મોટા મોટી. લાઈવ દ્વારા બોલું છું. હા, આ વડવાળી નથી મુક્તિ. આને આગળ ખોટું મને દખણમાં બેહેલો છે, કેટલી તાકાત વાળી છે. અને રૂપિયા કોણ ભિખારી માગે, આય માગે, આય આમ કરવા વાળી. આમ તો બાયું કરે, બાયું દેતા જાયજો, દેતા જાયજો. હવે તો ધ્યાન રાખ, હવે આ કરોડો રૂપિયાના ખડકલા ભેળા કર્યા, પડજા ગાંડી થાય, પેઢી ઉઠી જાય. દીકરીઓને આપો બાપ, તમારે મોગલે આવવાની જરૂર નથી. એમ આજે મંગળવાર માં ધારે વરણની છે, કોઈ પક્ષપાત. આજે મને બહુ મજા આવ્યો, અમારી મેઘવાળની દીકરી, આખો પરિવાર, નામ નથી દેતો, મોગલને 52 ગજની ધજાની માનતા રાખી. કેટલી? 52 ગજની. આ વસ્તુ સમજો તમે, હું શું કામ કહેવા માંગુ. મેઘવાળની દીકરી, પણ એને કેટલી દીકરી પ્રત્યે લાગણી કે માં મારી દીકરીને યોગ્ય અને સંસ્કારી ખાનદાન ઘરનો દીકરો જડી જાય ને માં, તો હું તને મોગલ 52 ગજની ધજા ચડાવીશ. એ મેઘવાળની દીકરી અહીંયા ધજા ચડાવવા આવી હતી બા. આમાં આ કોઈ ચમત્કાર નથી, પણ વિશ્વાસ. માએ કીધું બેટા તારી ધજા માએ માની લીધી, અને આ ધજા તું તારી કુળદેવી ચામુંડને ચડાવલી, એટલે મોગલ તારી 11 ધજા માની રહી છે. જા બેટા, આ વસ્તુ છે. કેટલો દીકરીનો ભાવ. એક મેઘવાળની દીકરી, 18 વર્ષ, કોઈ પણ જગ્યાએ પક્ષપાત ન કરશો ને આય વડવાળી તકલીફ પાડી દે છે. મર્યાદા છે, બરાબર છે, પણ કોઈ દિવસ પક્ષપાત ન કરશો, કારણ આ ધામ એક જ એવું છે. હું આ દર મંગળવારે આ લાઈવમાં બોલું છું એનું કારણ એ છે કે મારે કોઈ સુધારવા નથી બેઠો, પણ હું સુધારવા નથી માંગતો, તમે સુધરી જાઓ. પણ લાખોમાંથી એક સુધરે તો મારા માટે લાખો છે. બીજી વાત, તમે મંદિરો બનાવો કે થડા બનાવો કે શિવાલય બનાવો, ખૂબ રાજી છું, પણ ગામના માણસોને કહું છું, ગામના આગેવાનોને કહું છું, એમાં હું આવી ગયો 18 વર્ષની વાત કરું. સાંભળજો,
હોય એવું કેવા વાળો છો. કરોડો રૂપિયાનું મંદિર હોય, લાખો રૂપિયાનું હોય, આરતી થતી હોય, ખાલી આરતી હોય અને એક માદા પૂજારી હોય, બે જ જણા હોય મંદિરમાં. બાકી મારા જેવા 50-50 જણા બેઠા હોય, ઓટા કોસતા હોય, મોબાઈલમાં ઉપાડા લીધા હોય, પણ એ 2 મિનિટ કે 5 મિનિટ મંદિરમાં નથી જઈ શકતા. ત્યારે સમજી લેજો કે તમારી ઉપર ભગવતી નારાજ છે, તમારી ઉપર રાજી નથી. 18 વર્ષ મંદિર હોય, થડો હોય, હું 18 વર્ષ કહું છું કે મસ્જિદ હોય, સમજી લેજો કે પછી માતાજીનો મોટો શિવાલય હોય. એ મંદિરની પાસે તમે બેઠા વાતુના પડા વાળતા હોય, મોબાઈલમાં ઉપાડા લીધા હોય, તો તમે પાપના કોશિશવાર બનો છો. અરે 5 મિનિટ તમે મંદિરમાં બેહો, પૂજારીના આશીર્વાદ તમને મળશે. પૂજારી એક હોય, કરોડોનું મંદિર હોય, આરતી સાપુમાંથી ચાલુ હોય, અને ઓલા મારા જેવા ટોડસા દેતા હોય ઓઠે, કે મોબાઈલમાં પડ્યા હોય, કે ઓઠે બેઠા હોય. અરે મોટા ભાભા નથી જાતા, બોલો. તઈ આપણે દુઃખ થાય. પછી આ તો રોગ જ કરવા વાળી છે. જો મનુષ્ય અવતાર તમને દીધો છે, એ બેન ઓછું બોલો બેટા, ઉપાડા ઓછા લ્યો, ધીમું બોલો. હા, હું પછી ભૂલી જાઉં છું. બે જાઓ તો ક્યાં ગયો તો ભાઈ? હે, હા, અમુક 60-70 વર્ષની આ થયા છે, એ હજી ગંદી પત્તા કૂટે, બોલો. પછી તમારી પડદા એ જ કરવાની છે. ભાઈ અમે ખોટું પણ હું કામ? તમે ગામના ઓટા ટોસો છો, કે મંદિરમાં બેહો તો એ સાંભળશે. કારણ એ ભેળું નહીં આવે, ભેળું 2 જ વસ્તુ આવી છે, તમે જીવા કેવી રીતે, બસ. અને શું કર્યું છે. મને ભીખુદાન, જો કે અમારું ચારણ સમાજનું ગૌરવ છે બાપ. હું વખાણ નથી કરતો, હું ચારણ છું. પણ 18 વર્ષ તમારે જો કંઈક પામવું હોય, જાણવું હોય, હું એમ નથી કહેતો કે તમે ભીખુદાનને જ બોલાવો, પણ જો તમારે સંસ્કૃતિ જાળવવી હોય, કેવી રીતે જીવવું, શું કરવું, કોણ તમે છો, તો હું એટલું કહું છું, ડાયરા રાખજો લગ્ન પ્રસંગમાં, જાણવા મળશે. ભાતીગળ ગીત, ભાતીગળ ભેળિયા, સંસ્કૃતિની વાતો તમને જાણવા મળશે. ભલે કલાકારો એકથી એક સળિયાતા જ છે, પણ ભીખુદાન તો અમારું 4 પારાનું ગૌરવ છે. બતાવો તાળીથી મારા આવડને બાપ. ખૂબ મને મજા આવે છે. તમે એના શબ્દો તો જો એક જેટલા બોલે છે બધું ભીખુદાન નું બોલે છો. હા, બધા એમ આ સમજો. એક એનો તમે વાત જુઓ કે 18 વર્ષ એમાં બહેન સાંભળી શકે. 5 થી માંડીને 80 વર્ષની દીકરી હોય, કે 18 વર્ષની ભાઈ બહેન હોય, કે મા દીકરી હોય, કે બાપ દીકરી હોય, કે આખો પરિવાર બહેન ભીખુદાનને સાંભળતા હોય. કારણ કે ચારણ છે બાપ, કોઈ બોલને ભગવાન દે. અને બીજી વાત, ખરાબમાંથી સારા શબ્દ લે ને, એ ચારણનું કામ છે. જેનો અન્યાય થયો ને એનો ન્યાય કરવા વાળો ચારણ છે. તો આ ધ્યાન રાખો. તો આ યાદ આવ્યું ભીખુદાન ભાઈનું, કે અમારા ગામના શેઠ ગુજરી ગયા. ચારણે કીધું કે શેઠ ગુજરી ગયા, હા તો કે બહુ દાતા રહેશે, કે એવું નથી. તો કે દીકરીને ક્યાંય દાન આપતા, કે ના. ગરીબોને કઈ ખવડાવતા, કે ના. કોઈ ભેટધારી બ્રાહ્મણ બાળા સાધુને કઈ વસ્ત્ર કે દક્ષિણા આપતા, કે ના. ગાયોને ચરો આપતા, કે ના. તો કે એને શેઠ નો કહેવાય, એને ધાનનું ધનેરવું કહેવાય. શું કહેવાય? એમ સમાજમાં પણ ધાનના ધનેરવા છે. ધાનના ધનેરવા સમજી ગયો. ભગવાને દીધું હોય ને તો હારા રસ્તે વાપરજો. મોગલ તમારા ઘરમાં અંધન નહીં ફૂટવા દે. હારા રસ્તે વાપરો. કોઈ પણ દીકરી મુસલમાન, વાલ્મીક, સમજી લેજો, દેવી પૂજક હોય કે મેઘવાળ હોય, ચારણ હોય, સાધુ બ્રાહ્મણ, કોઈ પણ વર્ણની દીકરી હોય, એને ફીના પૈસા આપી દેજો. અથવા દીકરીને તમે કદાદાનનું પૂન લેજો. કદાચ કોઈ પણ વર્ણની દીકરી હોય, ડિલિવરી પસંદ હોય, ત્યાં જાય ઉભા રહેજો. બેટા, અમે તારો પરિવાર છો દીકરી,
તારે અહીંયા ઉદરમાં બાળક છે, કાંઈ પણ તારે જરૂર પડે દવાખાને કે રૂપિયાની, તો અમે બેઠા છે. દીકરીને દવાખાને નહીં જવું પડે, એક તમારી હિંમતથી આવા આશીર્વાદ લ્યો. એક માણસને આશ્વાસન આપવાથી પણ માણસના દુઃખ મટી જાય છે, સમજો. અને તમને ખબર છે હું અંધશ્રદ્ધાનો બહુ વિરોધી છું, બહુ વિરોધી છું. એટલે કોઈ ખોટી અંધશ્રદ્ધામાં જવું નહીં, કોઈ ખોટી વાતમાં આવવું નહીં, કોઈની લાગણી દુભાય એવું કોઈ ભાષણ કરવું નહીં, કોઈની એકતા તોડવાનું કોઈ કામ કરે તો એનો સંગ છોડી દેવો બાપ. બીજી વાત, ગુજરાત પોલીસને યોદ્ધા, હું એને યોદ્ધા કહું છું, એને તમે સાથ સહકાર આપજો બાપ. કારણ કે યોદ્ધો માને બહુ વાલો છે, કારણ કે ખોરાક ખુદ મોગલ છે, ન્યાય કરવા વાળી. પણ જે કાંઈ તમે કાંઈ પણ વસ્તુ બની ગઈ હોય, ભગવતી આવું ન થાવ, તે બની ગઈ હોય, ખોવાઈ ગઈ હોય, ભાગી ગઈ હોય, લૂંટાઈ ગયું હોય, કાંઈ પણ થઈ ગયું હોય, તો સત્ય ઘટના હોય એ તમે યોદ્ધા રજૂ કરજો. કારણ કે યોદ્ધા છે ને, તમે શું ખાધું છે ને એને ખબર પડી જાય છે, તો એને સાચી વાત કરો. એની આગળ એક જૂઠું તમે બોલી શકો, હજારો વાર જૂઠું બોલવું પડશે. સત્ય બોલી દો, હકીકત છે. હમણાં એક જણા ઘરમાં ઘર લૂંટાઈ ગયું, મોગલ આવ્યો મારા ઘરમાં કે 16 કિલો અરે 16 તોલા હોનું ચોરાઈ ગયું અને 11 લાખ રૂપિયા, 11 લાખ ને માથે કે. મેં કીધું ગુમ ન લખાવી કે ના. મેં કામ મને કે બાપુ પર લખાવું તો પછી કે બધી રીતનું બરોબર. મેં કીધું તું 2 નંબરના ધંધા કરસ કે ના રે ના. મેં તો હકીકત બોલને તો તારું આવતું હોય તો નહીં આવે, પણ તમે યોદ્ધા પાસે સાચી વાત કરો કે મારું ખરાબ પરસાવાનું, મારું મહેનતનું મેં ભેળા કર્યા હતા, થોડે રૂપિયા મારી દીકરી બેન હાથે મેં ઘરાણું કરાવ્યું હતું અને ચોરી થઈ ગઈ, એવું કેમ નથી લગાવતા? સમજી ગયા? આમાં આપણી બેદરકારી છે. અમારા ઘરમાં પછી પોલીસે કાંઈ પોલીસો તમારો ઠેકો લીધો છે, તમારા ધાંધલા ફૂટેલા છે, તમે સાચી વાત નથી કરતા. એમ યોદ્ધાને તમે કોઈ દિવસ નંદરશો નહીં, એનો વિરોધ નહીં, એની ફરજ બજાવી રહ્યા છે. હું કહું છું, હું કદાચ ગાડી લઈને નીકળું તો મને ઊભો રાખવાનો ભાઈ. મોગલધામના બાપુ શું થઈ ગયું ભાઈ? કારણ કે આ કોરાટ છે ખુદ, આ ખુદ કોરાટ છે, એટલે જરીક સમજો. પણ તમે સાચી વાત કરો, કોઈ જૂઠું ન બોલો. એક જૂઠ પાછળ કેટલું જુલમ કરી નાખે છે. એમ મારે કોઈ સુધારવાની વાત નથી કરતો, પણ જૂઠું બોલવાથી આવેશ ઓછી થાય છે. આ મોગલ કે હું નથી કહેતો ભાઈ, જૂઠું બોલો. કોકનો જીવ બસતો હોય, આબરૂ બસતી હોય, સારું થતું બોલો બોલો. હમણાં મને કોક કે આ ભાઈનો સારું થવાનું તો હું બોલું જૂઠું ભાઈ, લાવી દ્વારા કહું છું પક્કો કાઢે. જરીક સમજો. તો ખોટા કોઈ ગેરસમજ ન ઉભી કરો સમાજમાં. સમાજની એકતા છે, કોઈ તોડે નહીં બાદ. કારણ કે આ ભારત દેશ છે, 18 વર્ણનો દેશ છે. કારણ હું કોઈ કારણને માનતો નથી, હું ચારણ છું, રાજનીતિને માનો. આશીર્વાદ દેવાની સીધ નથી, દેવાઈ જાય અને આ કામ કરે છે. પણ આની આગળ પછી ખોટું બોલે એટલે પછી ક્યારે માં હેઠો ઉતારી નાખે છે ને એની ખબર નથી. એટલે અહીંયા સત્ય બોલો. મારે કોઈનું કાંઈ જોતું નથી. તમે માગો ભિખારી, તમે માગો, અને ધોખો કરવો તો આ મોગલધામે આવવાની કોઈને જરૂર નથી. કે હું ચારણ છું. હર ભજવું હક બોલવું દોનો માતા વલ, એ નરને ઉતરે નહીં આઠો પર અમલ. અમે હાથું કેવા વાળા છે તમને. માએ મને દખણમાં બેર્યો, કેટલી મોગલ તાગાત વાળી છે. હું આ લાઈવ દ્વારા બોલું છું. 18 વરાળ દક્ષિણમાં એક હનુમાન બેસે, બીજાની ઓકાત નથી. એક બાજુ હનુમાન છે, બીજો ચારણ બેઠો સાઈનો પરિવાર મોગલનો. વિચાર કરો. અહીંયા હારાના માથા ઘૂમરે પડી ગયા. આ તો કહું છું તો હવે ખબર પડે છે. બાપુ દક્ષિણમાં બેઠા, કોકના દુઃખ લેવા આવે ને તો દક્ષિણમાં બેહાય. અને હું બધાને કહું છું કે બાપુ પધરામણા, મારા પધરામણા તમારું વળી છે શું? લુખા પધરામણા
દાગીન બીડી પીવું, બીડી છે ને આ રેજો, કોક લુગડા પહેરાવે પણ આયા મોગલ છે, હાકા પા બેઠી છે. એટલે કહું છું બુદ્ધિનો ઉપયોગ આ ધામે ન કરશો બાપ, 18 વર્ણની માં છે. એમ આજે મંગળવાર માનું કડાયું 2 લાખ રૂપિયાનું કડાયું થાય, 40 કિલોની મણ થાય લાપસી. કેટલી? 111 કિલો થાય, 121 કિલો થાય, 151 કિલો થાય, 200 કિલો થાય, 250 કિલો થાય. અહીંયા 40 કિલો મણ. પછી અહીંયા કોઈ બુદ્ધિ વાપરે ને કે આટલા જ માણસ છે ને આટલું જ થાય છે એટલે મોગલ 2 વખત રંધાવે છે. અહીંયા એ બુદ્ધિ નથી કામ કરતી, બધાને ખબર પડી ગઈ છે. અહીંયા બોલાય નહીં, અહીંયા કોઈ સમાપ્ત શબ્દ જ નથી, કારણ કે તમારું સમાપ્ત થાય કે વડવાલીની શરૂઆત થાય છે. એમ જ્યાં રાખતાય રાખો, લેતાય લેતા રહ્યો, લૂંટતાય રહ્યો, ઢહરતા રહ્યો, પણ એટલું ધ્યાન રાખજો વાહે ફરજા બગડી જશે. અરે તમે મારા થડા માટે બેઠા છો બાપ, જગત તમારી આગળ માગે, આપણે આમ કરવાનું હોય. હા મારે જો જોવે તો હું કહી દઉં છું પણ ભાઈ લુગડા ટૂંકા થયા છે, હારી જોડી સીવડાવતા જો, કારણ કે અહીંયા બરોબર વ્યવહારની વાત છે, પહેરવાની વસ્તુ છે, દેહને ઢાંકવા તો જોવે ને. એમ આ આય બેઠી બને ત્યાં ઓલીમાં કોકના દુઃખ લ્યો, કોકનું દુઃખ લેવું પડે, અને લેતાય મરી જાય માએ હું પીડ્યું રહેવાનું છે. પણ મારા ચારણો 4 પાડાના ચારણોને આદેશ છે. અપૈયા ખંભાળિયાની માલ પર જે અમારી બાણાની પથ્થર એમાં તૂટતા આવે છે, ખૂબ રાજી છું. અમારા રામભાઈ નાથાભાઈ અમારું ગૌરવ છે બાપ, અને બીજા અમારા પ્રેમ ગઢવી, પબુભા ચારણ અમારો, આ વડીલો બધા નામ આવડતા ન આવડતા પણ અમારા ચારણો બધા થાય. અને હવે એવું પણ વિચાર્યું છે કે બાપુ જેટલા અપૈયા છે અમને એવો વિશ્વાસ છે મા મોગલ અને મા વડવાળી મણિધાર ઉપર ખબરાવવાળી માથે કે આવડ માથે કે અપૈયા તૂટી જાય છે અને તૂટતા આવે છે, તો મારા ચારણોને એટલું કહું છું બાપ, અપૈયાનું પાપ લાગે એ મને આપી દેજો, કરેલું મને આપી દેજો, જે કઈ નડકોડે મને આપી દેજો, પણ તમે અપૈયા તોડી નાખો, તોડી નાખો, તોડી નાખો. શું કામ? કે આપણે ચારણો આટલા જ છે, આ બીજા નહીં કે ચારણો સમજી ગયા મારી ભાષા. તમે કદાચ ટીવી હામાં બેઠા છો, મોબાઈલ છે, અમારો શબ્દ સમજી ગયા ને, કારણ તાજળને છે ને ટકોરત કરવાની હોય, તાજળ છે ને ટકોરત હોય, એમ શાનમાં સમજી ગયા ને, સમજી ગયા બાપ ચારણો નથી સમજ્યા. ટીવી હામાં તો આમ મોઢા નમાવો, હા નમાવ્યા, અમુકે નમાવ્યા, અમુકે નથી નમાવ્યા, અમુક દાંત કાઢે છે, ભલે કાઢતા હોય. તો આ અપૈયો તોડી નાખો બાપ. જેથી અપૈયો હાવ નષ્ટ થઈ જાય છે તેથી આ ચારણ ખંભાળિયાનું પાણી પીશે, કારણ કે મને ચારણ બહુ વાલો છે બાપ. હવે મારા ચારણો તમારા કરેલા મૂકેલા વિઘન આવરણ કદાચ બ્રહ્મત્યાના પાપ હોય ચારણને દઈ દેજો, કદાચ તમારી માથે કલક હોય મને દઈ દેજો, પણ ચારણો તમારી જરૂર છે. મળવાળી મોગલને બાપ આ મણિધરને જરૂર છે. અપૈયા તોડી નાખો મારા હાવર, સમય આવી ગયો છે ચારણો. અને માતાજીએ સમય આવે જ બોલ્યું છે, પણ આપણે ઓળખી નથી. નાગભાઈ સમયે બોલીને, આ રાજભાઈ સમયે બોલીને, આ કામય સમયે બોલીને, મોગલ સમયે બોલીને, આ ખોડિયાર સમયે બોલીને કે હેઠો ઉતર, હેઠો ઉતર. આતાભાઈ બોલીને દઈ દીધા ગામ આલે. આમ કરે આઈ, આમ કરી બાયું. આ દીધા દાન લેવા વાળી કોમ નથી, આપવા વાળી છે. અમુક જો વાતો કરતા ને તો બંધ કરી નાખ્યો નેફાવ. ચારણ જગદંબાયું આમ કર્યું છે, આમ તો કોણ કરે? ભિખારી. જે
ચારણ વરણમાં બા 9 લાખ લોબડિયાળી છે ઈ એમ કરે ખોટી વાત ચારણો દીકરીઓને ભણાવો આઈપીએસ ડોક્ટર મામલેદાર કદાચ તકનુરિયાવી ખાતે ઉદાહરણ 5 બેહોમાં ગુજારતી હોય તો એ આ મોગલ એમ કે છે એમાંય પણ હું સૌ જોવો જરી મને કાલ ફોન બાપુ તમારા પધરામણા કરવાના છે મેં અમારા પધરામણા શું હોય છે લુખામાં એક તો અમારા ફૂઈ આ રિયા કે પધરામણા કરવાના છે મકાન લીધું છે તો મેં કીધું પધરામણા દીકરીના બેનના કરો અમારા પધરામણા કાંઈ નહીં મળે એટલે પધરામણા દીકરી બેન ભારે જને ફૂઈ ના કરજો બાપ વધારે ઓળાને કહું છું કોઈ તમને કે મોગલ મેળો માગે છે સાંભળો છો ને વાત એમાં ખાસ કરીને મારા ચારણો બેટા કેમ છોકરો ઘા કરે છે પાણાના અત્યારે ઘા કરશે બેટા દીકરી છે તો ભલે કરતી ઘા કરવા દો દીકરી ભલે લડતા નહીં હો લડતા નહીં કરવા કરે દીકરી ભલે ઘા કરે માં ભલે ઘા કરતી હોય એમ જરી સમજો બા ચારણો તમારી દીકરી છે એ જ મોગલ છે એ જ પીઠળ છે એ જ ખોડિયાની જ રણચંડીની આદિઆવર છે પણ એક થાય દેજો મારા બાપ મારા ચારણો અને મોગલનો મેળો કોઈ તમને કીધું દેવાનો છે તો આ વડવાળી એમ કે છે 5 દીકરીઓ 25 દીકરીઓ 100 દીકરીઓ એને તમે બધી બેનું દીકરીઓને ભાણેજને જમાડી દો હોય રૂપિયા તો એક જો લુગડા આપો અને કાંઈ ન હોય તો એને તમે જમાડી દો અને હાથ જોડીને ઉભા રહ્યો એટલે તમારી દીકરીઓ નથી તમે 9 લાખ ને પગે લાગી લીધા છો સમજી લેજો હા ઓખા દો જહા હાઈ નો દો બેઠો મેળો દો ખાલી મેળો દો તરવેડો દો પણ આનું માધ્યમ જાણો શબ્દો દોષ જેને લાગ્યા છે ને મોગલે ગાંડા કરી નાખ્યા સમજા વિનાના દરેક ધ્યાન રાખો ઉપાડા ઓછા લ્યો હમણે એક ભાઈની દીકરી આવી ને 24 વર્ષે એ ભાઈને કીધું બેટા એ કે બાપુ તમે કયો છો ને દીકરી જમાડો દીકરી જન્મ થયો હા કે મેં એવું નિયમ લીધું છે મારે આ દીકરી જન્મી નામ મેઘના દીધું મોગલે આજ એ કે મારે આખું ગામ ધુવારા બંધ જમાડવું છે બોલો દીકરી પાછળ આ દીકરી જન્મી એમાં અને અમુક હાહુના ઉપાડા છે હો એવું નથી અત્યારે હાહુયું છે ઉપાડા લીધા ઉપાડા તે કેમ દીકરી જણી કા તને તારી માએ નથી જણી આવ્યું બહુ છે દીકરો માં ગયો તો દીકરી લઈને આવી હમણાં એક દીકરી આપણે બેઠી હતી બસ આવ્યુંથી બોલવા દો કે દીકરી રોવા માંડી કારણ કે આ મોગલ તો આવડું કોઈને જોઈ શકતી નથી કા બેટા રોય આવી દેવના 17 જેવી દીકરી દીધી બાપુ એટલે જ રો કામ કે હું ભમરાળી પણ મારી દીકરી કેટલી કે કમનસીબદાર કે દીકરી જન્મી અરે મૂર્ખીએ બોલમાં તારે અહીંયા ભવાની જન્મી છે લક્ષ્મી કે મારી હા હું એમ કે છે કે હવે તું આવતી ને મેં તારો હા હું ને કહી દેજે તું જન્મીનો હોત તો તું હા હું બનાવ એટલે આવ્યું બહુ છે આ ભણેલું છે પણ નાથમોરડા કાઢી નાખ્યા છે નાથમોરડાનું એ પાછું સમજાવું ભાઈ એટલે જાદુ ભણેલા હોય ને બહુ રાજી છો પણ સમજણ રાખો પેલી કોઠા હોય એટલે સંસ્કારના નાથમોરડા પહેરો આ કરાય આ ન કરાય આ બોલાય આ ન બોલાય આ ખવાય આ ન ખવાય એ બેટા એ દીકરી મોબાઈલ ખીચા ન કહો તારી જ વાત આવે છે આપણે ઉપાડા ઓછા લ્યોમાં તમે પગે લાગો 2 હાથ અને 11નું મસ્તક નમવું જો બેટા તો મોબાઈલ તમારું કામ કરે વયસમાં મોબાઈલ રાખે હા ધ્યાન રાખો બેટા એને આશીર્વાદ મળે મોબાઈલ ને શું કરું હવે લડી લેવું છે અને બીજી વાત રાખો મોબાઈલ છોકરા ખોટવાળા જન્મે છે ભાઈઓ સંતાનો બહુ ખોટવાળા મોબાઈલમાં જન્મે છે હૃદય ઉપર કાણા એક હાથ જાડો તો બીજો પાતળો મોટું માથાવાળા હાવાળા જન્મે છે સારા દિવસો મોબાઈલનો ઉપયોગ ન કરશો દીકરીઓ ગાળું દૂધ પીજો ને અપવાસ કરતી નહીં અપવાસ સેવા કરો કોકને જમાડો કારણ કે મોબાઈલ જેના ઘરમાં છે ભલે રાખો વિરોધ નથી કરતો જરૂર પૂરતો પણ સારા દિવસો મોબાઈલને તમે મૂકી દેજો કારણ કે તમારા સંતાનને ખતરો છે મોટા મોટો
તમે લાખો રૂપિયા દઈને દીકરા પરણાવો, પછી એમ કે અમારી આ સંતાન નથી નોંધ્યો ને, એક તો તમારું ખાવાનું બહાર, ઘરનું તમને ભાવતું નથી, અને આ મોબાઈલ આખો દી ઉપાડા લેવો આમ ના આમ, એ બાળક માનતો મરી જાય છે, ધબકારા બંધ થઈ જાય છે. એટલે ધ્યાન રાખો, તમે મોબાઈલ રાખો જરૂર પૂરતો. લાડો આવ્યો છે, લાડો છો મારે દીકરો છે, લાડા જાઓ આ લાડા દેવો. મને મને મારો ભૂતકાળ યાદ આવ્યો. વાહ જાઓ, ક્યાં ગામથી ના આવો બેટા? થાન. વાહ, ભરવાડી છો બેટા? ભરવા નાનો ભાઈ, જોગરાણા છો? વાળો, વાહ વાહ. સાંભળો દીકરી, જોવો આ ભરવાડ છે નાનો ભાઈ, થાનથી આવ્યો છે જ્યાં દ્રૌપદી જેની નગરી કહેવાય છે. બાપ પાચાર, તાળીથી વધાવો લાડાને. બા ધીરકા મામું જો દુનિયા જોયો તને, આની કોઈ આની તો રે બાપ આનકા સને. હજી આ લોકોએ પહેરવાસ રાખ્યો છે, પછી આયરે રાખ્યો છે, રબારી ભરવાડે રાખ્યો છે, ભલે બીજા બધા રાખે જ છે, કાઠી મેરે રાખ્યો છે, ચારણોએ કોક કોકે રાખ્યો છે, પણ જો આને ક્યાં લાયસન્સની જરૂર છે? ખૂબ રાજી થયો, એને એક રૂપિયો આપો, આપણે એને માતાજી બરકત રાખે. વાહ બેટા, આવા પહેરવેશ પહેરીને આવો છો ને, ભગવાન તમને આવેશ દઈ દે છો બેટા. બહુ માને વાલા. કારણ કે એક ભાઈ મને જો પાઘડી દીધી તારા જેવી, ડબલ આટાની જો ઓરે હમ છે ને. હજી સંસ્કૃતિ છે, એમ પાતાળના પાણી છે ને દુખ્યા નથી હો. હજી સમાજમાં આવા પહેરવેશ પહેરવાવાળા છે. મને મારો મામો યાદ આવ્યો, વાસણ મામો. વાસણ મામા ધારે ને તો 2 લાખ નહીં 5 લાખનું સૂટ પહેર્યો મારો વાસણ મામો. અમારો મંત્રી છે, પૂર્વ નહીં મંત્રી છે. વાસણ મામાની જરૂર છે બાપ. એ લાખો માણસ બેઠા ને એમ કહે છે કે વાસણભાઈ બેઠા છે, કારણ કે એનો પરંપરાનો પહેરવેશ છે. અને આયરો ખરેખર છે, પ્રસંગમાં ભૂલતા નથી હો. એનો પરંપરા પહેરવેશ પહેરે છે આયરો. અને હું આયરને કહું છું બાપ, ચારણોને કહું છું, 18 વર્ષને કહું કે સારું ભલું હોય ને, કોઈ દીકરી દીકરાના લગ્ન હોય, હપકણ હોય, કોઈ દહેરો હોય, પાડવો હોય, ગોકુળ આઠમ હોય, તેથી આપણા ભાતીગળ પહેરવેશ પહેરજો હો. હા, આ મોગલ નોંધણી રહી છે બાપ, એ રાજી થઈ જાય છે. હા, બાકી કાંઈ વાંધો, તું તાર ટી શર્ટ પહેરો, ઓલા હંસામાં ઉડાવીને કેમ જાણી સિલાઈ લીધી, એવા ફીટ પહેરીને આવે. પછી અમે એમ કે બેટા પલોઠી વાળી દર્શન કરી, કારણ કે પલોઠી વાળી નો હગે, પલોઠી વાળે તો બિચારો બેહી નો હગે, એટલે પછી કઈ હવે ઊભો ઊભો દર્શન કરીને નીકળી જાય. સમજ્યા? આવા ફીટ પહેરશે, રોગ થાય છે, રોગ. હવા અને હૂંફની જરૂર છે. ખળતા લુગડા પહેરો, ખળતા. હવાય આવે પરસ્યો વળે તો હુકાઈ જાય, કોઈ માણસને રોગ ન થાય. હા, હાર્ટ એટેક મેળા હવા એનું કારણ આવે છે. બહારનું ખાવાનું, મોબાઈલ જોવાનો, ઉપાડા લેવાના, ઘરનું ભાવતું નથી, એટલા મીડા છે મરવા ટપો ટપ. એટલે ડોક્ટર ભગવાન છે, ડોક્ટર જે કહે એનું પૂરેપૂરું પાલન કરો. દવા અને માની કૃપા બે રાખો. બને ત્યાં સુધી બ્રાહ્મણો, બાવા, સાધુને ધ્યાન રાખો, એની પાસે પૂજા પાઠ કરાવો. નાના બ્રાહ્મણની ખેતી ભંગાઈ ગઈ છે. બ્રાહ્મણોને દુબળા બ્રાહ્મણનું કોઈ નથી, પણ બ્રાહ્મણ પાસે તમે યજ્ઞ કરાવો, પૂજા પાઠ કરાવો કે હવન કરાવો, પણ બ્રાહ્મણો સામું જોવો. એની ખેતી આપણે સીધી, પણ આ મોટા ઉપાડા લ્યો, બહુ રાજી છો, મોટા ઉપાડા લ્યો, વ્યાજ ભરતી ના થઈ જાઓ, બહુ સારું છે. પણ આવા ઉપાડા લ્યો તો બ્રાહ્મણોને મળ કરો, એ આશીર્વાદ આપશે. એને વાહે સંતાનો છે, એને ઘર હાથવાનું છે, દીકરા દીકરીને ભણાવવાના છે, ફીના પૈસા આપવાના છે એને. તો નાના બ્રાહ્મણ સામું જોવો, આ નિહાકા લાગે છે. એમાં હું પણ આવી ગયો. બ્રાહ્મણને બોલાવો, અને કાંઈ પણ મંત્ર ન આવતો, બ્રાહ્મણ તમારા ઘરે આવીને ઉભો રહી જાય, એ કદાચ બોલે નહીં, એને રાજી કરશો તો આ મોગલ તમને આશીર્વાદ દઈ દેશે. પણ બ્રાહ્મણોને રાજી કરો, પાછા બુદ્ધિ ઉપયોગ કરે. એ બ્રાહ્મણ છે, બોલ્યા બ્રાહ્મણ જેવા નથી, પણ એક જ છે બધા. આ પરશુરામનો પરિવાર છે. પણ બ્રાહ્મણોનો આવું ન બોલો. જ્યાં બ્રાહ્મણ કાંઈ બોલશે ને, તમારા ઘરે ઉભો રહેશે તોય પવિત્ર થઈ જાય છો. બ્રાહ્મણ જન્મમાં જોવે છે અને
મરણમાં પણ બ્રાહ્મણ જોવે છે બાપ. અમારું ગૌરવ વંદનીય અમારા પરશુરામનો પરિવાર અંબાધામ દુધઈ સિદ્ધરાજ મહારાજની આ કથા હરદ્વાર છે ગંગાને કાંઠે, અને અમારા લગભગ 90% સેવકો અહીંયા ગયા છે. રેલવે આખા 2 ડબ્બા ભરાણા, બધા ગયા દીકરા દીકરીઓ, અને બાપુની કથાનું બધા રસપાન કરે છે, સાંભળી રહ્યા છે. અને મને પણ સમય મળે તો હું ક્યારેક સાંભળું છું, પણ અત્યારે હજી નથી સાંભળી મેં, કારણ કે આ સમય મળે તય, અને સમય મળશે તો કથા વિરામ પામીએ છીએ. પણ ધન્ય છે અમારા બાપુને સિદ્ધરાજ મહારાજને કે આજ ગંગાના કાંઠે એ બ્રાહ્મણ જેને કહેવાય કે ગીતા જેને કહેવાય એક 7 દિવસનો દેહ ભાગવત વાંચી રહ્યા છે બાપ, તો અમારા બાપ વંદનીય અને જે દાતારો છે એને બાપ તાળીથી વધાવો, માતાજીને ખૂબ સુખી રાખે. અને જેટલા જેટલા કથામાં બેઠા છે, કથા સાંભળે છે, એ પણ મોગલ વડવાળી એનો અવાજ અંતરનો સાંભળે છે. વ્યાસપીઠ ઉપર અમારા વંદનીય સિદ્ધરાજ મહારાજ એને પણ મા મોગલના આશીર્વાદ છે. માતાજી ખૂબ નિરોગી રાખે બાપ. તો બ્રાહ્મણો પાસે બચાવો બાપ, આવા બ્રાહ્મણની જરૂર છે. આજે મંગળવાર માનો વાર માં 18 વરણની છે, પણ હે દીકરીઓ દીકરાઓ, તમારે અહીંયા સંતાનનો હોય, મનવાર હોય, ભગવતી આવું ન થવા દે તો મનોમન વડવાળી માથે વિશ્વાસ રાખજો. આ મોગલ તમારા અઘરે પડશે. માં રોજ ઇતિહાસ રચે છે બાપ, રોજ ઇતિહાસ રચી લે છે. અને હું શું કામ બોલું છું, આ કાંઈ મૂકવા નથી દેતો ને એનો મને રેશો છે. હમણાં અમે લેતા ને તો અમને કોઈ બંધ કરી દઈએ, સમજી ગયા ને? અહીંયા આપવાનું કામ કરે છે. તો ધ્યાન રાખો, હું કોઈનો વિરોધ નથી કરતો, પણ મુસલે એ માન. મિત્રો, હવે માના ઉદરથી જન્મ લીધો છો, એ પણ એક માના ઉદરથી જન્મ લીધો છે, અને બેન તમે પણ માના ઉદરથી. પણ આપણે ભાગલા નથી પાડવાના. જે આપણી જાયતું છે એ બરાબર છે, જે પાત્રો બતાવવા આવ્યા છે બરાબર છે, પણ તું આન હું આ એ મોગલને નથી ગમતો. સમજી ગયા તમે? પેલા બત્રી પૂતળાનો ખેલ કરતા આવતા, ખબર? બત્રી પૂતળાનો ખેલ ઓલા કંડિયા પૂરી લે આવે, ખબર છે? બત્રી પૂતળાનો ખેલ આવતા, બત્રી પૂતળા. પછી એક રાજા બને ને એક ગોલો બને, સાંભળી લેજો, એક નોકર બને, એક ખટપટીઓ બને ને એક હળી મૂકવા વાળો બને, બજાડવા વાળો. પછી એકાબીજા બાંધતા હોય, પસાડે પાડે, પછી છેલ્લે પૂરું થાય પાત્ર, પછી એને કંડિયા ભેળા કરીને લઈ જાય. એમ છેવટે આપણે એક જ કંડિયામાં જવાનું છે બાપ, સમજી લેજો ઉપરવાળા પાસે. એમ પાત્ર હારું જીવી જાય છો ને તો આ મોગલનો ઉપરવાળો કોઈ દી છે ને બાપ તમને દુઃખી નહીં થવા દે, અને કોઈ દી વાંધો નહીં આવવા દે બાપ. આવું રાખો. મુસલમાન આઝાદીમાં કામ આવ્યા છે. હા, આપણી એકતા તોડવાનું કોઈ કામ કરે તેના દેશમાંથી કદડી મૂકો, એની આ દેશમાં જરૂર નથી. પણ મુસલમાન અહીંયા સેવા કરે છે, પણ એને ઇજ્જત આપો. સમજી લેજો, એક જ બગાડે છે માણસની જીભાન એવી વાતો કે આપણે કહીને ફલાણો માણસ બહુ ડાયો, અને કહેવત છે ડાયો તો દેશમાં આવો, ભોળું ભાંડું નહીં આવે. સમજી ગયા? ભોળા ભાંડું. હા, એમ તરીકે સમજો. એની હદ પડવા જાય, મકાનો નહીં જાય. મુસલમાનની વાત કરું છું. પછી એના કુરાનમાં લખેલું છે કે હદ પડવા જાય, મકામથી જાય, એની માથે 1 રૂપિયાનું લેણું દેણું ન હોવું જોઈએ. પછી આડો પાડોમાં કોઈ મતભેદ ભેદભાવ હોય તો એ બધું કોઈ રાખે નહીં, સામે જાય નહીં, માફી માગી લે, અને હદ પડ્યા પછી આવ્યા પછી આજુબાજુને જમાડે અથવા ગામને જમાડે. આ લોકોનો એનો ધારો છે, આ એના ધર્મમાં છે, એના કુરાનમાં છે. બીજું, જે પણ એની મયતની જ્યારે અંતિમ ક્રિયા કરતે, માં ધરતીના ખોળે જ્યારે મયતને પધરાવવામાં આવે છે, એને દફન વિધિ કરવામાં આવે છે, ત્યારે એના વડીલો 5 બધા ભેળા થાય અને માટી લે છે, અને કહે છે કે જે
બંદાને આપણે લાવ્યા છે, જે મયતને આપણે લાવ્યા છે એની ઉપર 1 રૂપિયાનું કે 1000નું કે 1 લાખનું કે પૈનું લેણું દેણું છે તો એ પચ બધો બેઠો કહી દે ભાઈ નથી, બરોબર, અને એમાં કોઈ કે ભાઈ આ ફલાણા રહી ગયા છે તો એ પચ અહીંયા સૂકવી દે, પછી એને જેને કહે દફન વીટી કરે. આટલો આ લોકોનો ધર્મ છે, તમે વિચાર કરો. અને મંદિરમાં એકલો પૂજારી હોય, ધૂપેડું ફેરવતો હોય, ઇલેક્ટ્રિકમાં આરતી હાલતી હોય, 25 દાણા બેઠા પણ કોઈ મંદિરમાં નથી જતા. એટલે જરીક સમજો, તમે પહેલા ઊંડા ઉતરો. મારો સવાલ શું છે? વાંધા ન કાઢો, વાંધો મારામાં છે. લ્યો, હા, આ રૂપિયો નથી મૂકવા દીધો, મોટો વાંધો છે. પણ તમને ખબર છે સેવ કોઈ થાય બાપુને બંગલો બનાવી દીધો છે, ખબરાવમાં નથી એવો. હા, એવી મને ગાડી લઈ દીધી, એમાં ડીઝલ પૂરવાનું થાય ને ભાઈ, કાંઈ નહીં સેવ કોણ પુરાવી દે. હા, હું જાહેરમાં બોલો ને, અમારા મિતુલભાઈ ગઢવી એના પપ્પે જ પુરાવી દઉં. માએ એને આશીર્વાદ દીધા કે બાપુ તમે ગમે ત્યાં જાઓ, મારા પપ્પે ફૂલ ગાડી કરાવી ટાંકી. હમણાં તો ગાડી એવી અમારી બધે જાય છે ને આશીર્વાદ દેવા, લગ્નમાં નુયા એક રાત્રે ઊભા હોઈશ. બોલો, એટલે ધ્યાન રાખો બા, તમારી જાત કોણ છે એનો તમે નશો રાખો, તમારી જાતનો નશો રાખો, તમે કોણ છો. બીજી વાત, કોઈ પણ ધર્મ નો દુભાવો, કોઈની લાગણી નો દુભાવો. આનું કારણ ને તન માનતો રાજકારણ ને એટલું કહું છું, હારી ગયા હોય ને તો એકાબીજાના ઘરે જાય તો ચા પાણી પીજા, ઊંડું ઉતારવાની વસ્તુ નથી. આનું નામ રાજકારણ. હજી મને નથી જડ્યું, સમજી ગયા ને. અને આ મીટિંગ તો રાવણે ભરી હતી 12 વાગ્યા, તેદુનું હાલ્યું આવે. હા, હું કાયમ કહું છું ભાઈ, અવાજ ઓછો કરો ભાઈ, અવાજ ઓછો. એકા શું મારા બાપ તમે ખાઈને આવ્યા છો, આ હું બોલું એ તો સાંભળો. આ મોબાઈલ, બીજું કાંઈ નહીં. એમ જરીક ધ્યાન દો બા, અને તમારો આહાર શુદ્ધ રાખો. અને દીકરીઓ ભલે ભમરા પડે પણ શીખી જાય. ઘરની રસોઈ હારી બનાવતા, રસોઈ હારી બનાવો, દીકરીને ભણાવો ગણાવો, પણ રસોઈ પહેલી શીખડાવો. સમજો, રસોઈ બનાવતા અમુક દીકરીઓ નથી આવડતું, પછી ચોપડી મગાવે, પછી આમાં બઠી જોતી હોય એ ન કરાય. આપણા વડીલો એની પાસે કહેવાય કે અમને શીખડાવો. કારણ કે શાક રોટલો તમે હારો બનાવશો તો દુનિયામાં ક્યાંય પાછા નહીં પડો. આવલી પછી રસોઈ ઘરમાં જોતી હોય, પછી ન આવડે તો થાબડિયા ઘર જોઈએ, થાબડિયા ભારતના નકશા જેવા. તમારે રોટલા શીખવા તો ગામમાં બાયું ઘરે જાઓ, થાળી જેવા. હા હા, અમુક બાયું ઘડે તો દળ ઘરે ખબર પડે કે આ રોટલો ઘડાય. આમાં મંડી કરી, આમની આમ ન ઘડાય, અને આમ ઘડાય રોટલાને, આમ ઘડાય, આમ. હા, મીઠા વાળું પાણી આમ કરી પોતે શાકે ને આખા ઘરને ખવડાવે. મેં એટલું કર્યું. આવું ન કરીશો. કોઈક અપવાસ વાળો હોય બિચારો, એ માણા માંદો પડી જાય. હા, આમ કરે મીઠું, અને આમ શાકે કોણી હતી જાય, બધું કચરોટમાં જાય. આ પાણી બની ભગતા નહીં. એટલે આવી રવાજો ઘરમાં હાંપરાજો, એકતા રાખો, બાબા રાજી રહેશે. દાન કરો તો કોઈની બાબત ભાઈ અવાજો શું કરો છે એમકો માણસને આવકાર આપો. બાપ આવકાર આપો ઢાળે વરણને. આ પરીક્ષા તમારી કરી રહી છે વડવાળી, શાંતિથી નાલવા દો બધાને. બાપ જેનું કઢાવ્યું છે એને હામો આદર કરો. બાપ યુવરાજ, હા શું નામ છે? હે આને મારી ઘરે ઓલું થયું, હું અભણ છું, આમાં શું છે? હે ઊંધી જાય માને ક્યાં આવડે ના. ગણેશાભાઈ રાજાભાઈ જંગી અમારું મોહર તાળી દેવડાવવા. બેટા તમારે ક્યાં કરવું છે? કડાયું કરવું છે? મોગલ એમ કે છે 2 હાથ દીધા છે, 11નું મસ્તક દીધું, જીભાન દીધી છે, તો આમ કરવામાં હું વાંધો છે?
અમારા મોહાળનું કરાયું છે, હજારોના પેટમાં પ્રસાદી જાય છે બાપ, અને જેના પેટમાં પ્રસાદી જાય છે ને એના મોગલ રોગ મટાડે છે. એમાં તમને બાપ અમારું મોહાળ છે બાપ, હો કાઠી આયર મેર, હા ચારણનું મોહાળ છે બાપ. તો આજે મંગળવાર આય પરિવાર નાગાધાણ આપવા હમણાં આરતી કરશે, 21 મિનિટ હાલ છે. એટલે આજે મંગળવાર છે, લાઈવ દ્વારા ધ્યાન અહીંયા સંતાન ન હોય તો લાઈવ દ્વારા તમે મા આગળ પ્રાર્થના કરજો, મોગલ તમારે અહીંયા હારા દિવસો દેશે. બીજું નામ એનો નાશ છે બાપ, કારણ ઘણી દીકરી બિચારી રોવે છે, મારા બાપુને ડોક્ટરે ના પાડી દીધી, કારણ ડોક્ટર ભગવાનનો ભાઈ છે બેટા, આવેશ તૂટી હોય એમાં કોઈની તાકાત નથી હાથી શકે. એમ બેટા નામ એનો નાશ છે, મગજમાં બહુ લેવું નહીં, હિંમત રાખવી, હિંમત એની કિંમત છે બેટા. કોઈ પણ માં અમર પાટો લઈને નથી આવ્યો, પણ બને એટલું એની વાહે પુણ્યદાન કરો, 5 આંગળીનું ગાયોને આપો, દીકરીને આપો, કોઈ પણ દીકરીને ગરીબ ગરીબ જમાડો, પણ નામ છે એનો નાશ છે. તો આવું એક ધ્યાન રાખજો બેટા, આવી તમારા માલકોર જેને કહો એક જેને કહો તાકાત રાખજો, શક્તિ રાખજો, તો મોગલ તમારું કામ કરશે બાપ. બીજી વાત, મોગલ ધામે એક હાલીન નો આવશો, ઉઘાડા પગે નો આવશો, રડતા રડતા નો આવશો. કારણ કે તમે ઉઘાડા પગે આવો અડધા રોડે તો એ ખતરો ને, પછી કઈ મોગલે જાતા હતા ને એક્સિડન્ટ, માં એમ કે તમે આવો, માં તો તમારા ભાવની ભૂખી છે, અને હાલીને આવે ને કોઈને કહેતા નથી. તો અહીંયા સેવા કરો જે થાય, કલાક 2 કલાક 2 દી. બીજી વાત કે મોગલ ધામે અમે કોઈને રહેવા નથી દેતા નવા માણસો. શું કામ કે સમાજમાં બધી સમાજમાં બનાવ બને છે. અહીંયા 12 વાગે એટલા મારા સેવકો એને પૂછે છે ક્યાં ગામથી આવ્યા છો, લાવો તમારું આધાર કાર્ડ, ક્રેડિટ કાર્ડ લાવો, ઓળખ કાર્ડ, બધું અમે માગી છે. અને શંકા પડે તો સીધો અમે પોલીસનો સંપર્ક કરીશ. સમજી લેજો, કારણ કે ગુનેગારને કેટલા માય પકડી દીધા. એમ ધ્યાન રાખજો બા, આ ધામમાં ઓળખાય નથી, આ ગામમાં કોઈ વીઆઈપી નથી, બધા વીઆઈપી છે માને. હા, એટલે બધા 18 વરણમાં ને હરખો છે, બધા વીઆઈપી છે, આ પક્ષપાત નથી, ભેદભાવ નથી, 18 વરણમાં ને હરખો છે બા. તો અહીંયા તમે આવો થાય સેવા કરો, પણ સેવા કર્યા પછી નો બોલશો મેં સેવા કરી. અવાજ ઓછો કરો. આજે હજારોની સંખ્યા મા મોગલના સાનિધ્યમાં દીકરા અને દીકરીઓ. બીજી વાત, કોઈ તમને મારા નામ ઉપર ટીક કરો વાત, મારા નામ ઉપર સેવક છો, બાપુનો દીકરો છો, મારો નાગાજાનો હોય તો ભલે, મારો કોઈ પણ પરિવારનો હોય, મારો મિત્ર હોય, સ્નેહી હોય, માતાજીનો, મને ખબર હોય નહીં, હું બાપુનો હું સેવક છું, બાપુની રાત દિવસ સેવા કરું છું. આ ધ્યાન રાખજો, સાવધાન. ક્યાંય 1 રૂપિયાનો આપજો ને આ વડવાળી તમને માફ નહીં કરે. આ મારે કરોડો છે સેવકો, કેટલા લાખો નહીં કરોડો દીકરા દીકરીઓ. હવે મને ખબર નહીં, નિયાવીન પર મારો ફોટો બતાવે, સેવક શું નામ. તમે ધ્યાન રાખજો, મારો ફોન તો બંધ હોય, એને કહી દેવાનું ગમે એમ કરીને બાપુથી મને વાત કરાવો, તમારું કામ કરી દે પણ બાપુથી વાત કરાવો. સમજી ગયા ને? આવો ક્યાંય રૂપિયાનો આપશો, મારો આદેશ છે, બાપુને ખબર ન હોય, જો બાપુનો સેવક છો, પડખે ઉભા ફોટો પાડી લે મારો, તમને એમ થાય કે હા તો બાપુનો સેવક છે. બાપુને કરોડો સેવકો છે, દીકરા દીકરીઓ, પણ ક્યાંય પૈસો નો આપતા ને કરા મોગલ તમને માફ નહીં કરે. કારણ મારે કઈ જોતું નથી, જોતું હોય તો લાઈવમાં બોલું ને, જોતું લાઈવ. અમારે 1 દીકરીઓ હતી, 1-2 દીકરીઓ વધી ગઈ, જે દાતાર તો કીધું દીકરાએ, જલારામ પરિવારે, જે અમારા ઠક્કર છે, આશીષ દીકરો, અમરતલાલ મોતીલાલ ઠક્કર, કે બાપુ ભલે 2-3 દીકરી વધી જાય પણ કોઈને દિલ ન દુભાય એવું કરજો. ગરીબ ઘરની દીકરી, જો કે મારા જેવો ગરીબ તો કોઈ નથી, 18 વરણની દીકરીના નામ લખ્યા છે, અને 18 વરણની દીકરી આ પ્રભુતાના પગલા મૂકશે
અને મોગલના ખોળાની માલ પર જે દીકરી પ્રભુતાના પગલા મૂકે ને એ દીકરીને મોગલ કોઈ દુઃખ રહેવા દેતી નથી બાપ. આ વડવાળી છે બાપ. તો જે દાતારો જે દીએ છે તો જોઈને રાજી થાવ, પણ એક ધ્યાન રાખજો કોઈની ટીકા ન કરશો ને કા મોગલ મૂળ સુધી વહી જાય છે. અરે દાન કરે છે રાજી થાવ બાપ. કોક દાન દેતા હોય શું કામ તમે ઉપેટું દિયો છો? તમારાથી લેંઘાન નાળી નથી લેવાતી તો વાતું હું કામ કરો છો? જોઈ રાજી થાવ ને. બીજી વાત, વ્યવહાર તમે જે કઈ બધા કરતા હોય ભાઈ ક્યાંય મને કેવું નહીં, સમજી લેજો. કાકા અહીંયા આઈ છે, હું 18 વર્ષને કહું છું મારા દીકરાથી ને વ્યવહાર ન કરશો નાગાજણથી, સમજી લેજો. એમાં બીજાની ક્યાં વાત રહી? અને કરો તો મને પૂછો. આ વડવાળી છે. મારું કામ ભેળા કરવાનું છે, મારું કામ હાંધવાનું છે, મારું કામ એક કરી રાખવાનું છે. તોડવાનું કામ કોણ કરે? નુગરા માણસ કરે. કોણ કરે? નુગરા. તોડવાનું કામ માં તો જોડવાનું કામ કરે છે. એમ અમારું કામ જોડવાનું છે, તોડવાનું નથી બાપ. જોડી છે અમે, તોડતા નથી. તો આજે મંગળવાર તમારા ઘરે બેઠા મા મોગલને તમારી કુળદેવીને પ્રાર્થના કરો બાપ. ઘરની માલ પર ગુગળ ઘીનો ધૂપ કરજો, ગાયનું ઘી ડબલાનું નહીં. બીજી વાત કે દીવો કરો. તમારા ઘરે મોગલ ચડાવ તરીકે હોય તો સાંભળી લીધો. ધારે વળાણ તમારા ઘરે કુળદેવીનો પહેલો દીવો થાય. ક્યાંનો થાય? કુળદેવીનો. મોગલને ધૂપ વાળો છે, ગુગળ ઘીનો. સાંભળી લેજો. અને દીવો તો ક્યારે નો કરશો મોગલનો, કોઈને ખબર નથી પડતી. હા કરાય મોગલનો દીવો ક્યારે? આપણા ઘરે ચડાવ તરીકે હોય તો. આ દીવો કરવો એટલે શું? એક પ્રતિબિંબ છે, માની જોત છે, માનો આકાર આવી ગયો. આ માં ખુદ બેહી ગઈ કહેવાય. હવા મહિનો તમ કરો એટલે પછી જે કાંઈ હકી સાથે મોગલ લઈ લે છે પછી. એટલે સમજાવે ના આવનો દીવો. હું મારી વાત સમજો. મારી માં જન્મ દેનારી, મારી માં ભૂખી બેઠી પાડો એનું તમારું. મારી માં મને ખીજાય ને કે મહાણિયા હું ભૂખી બેઠી છું, એને ક્યાં જમાડવા બેઠો થાય? એટલે જરી સમજો. તમે ભણ્યા છો પણ હું ખૂબ રાજી છું. પેલા કુળદેવી માથી મોટું કોઈ નથી વિશ્વની માલ પર. અને દીકરીઓ 18 વર્ષ તમે આ મોગલે આવો છો ને, એ તમારી કુળદેવી મોકલે વહી જાઓ. ત્યાં અમારા બધાનો ખોરાક ને કાયદો મોગલ બેઠી છે બહાર, સમજો. અને તાકાત કેવા પડતા છે. હું આ કોઈ બોલતો નથી પણ કામ કરે છે, હું રાજી થાઉં છું, સમજો. અશક્ય ને શક્ય કરે છે. ઓલો કોઈ મુંબઈ થી આવ્યો હતો, 450 વોટ ખાઈ નો હકતો, મગ ઓડાડીને પી જતો. અને તમામ ડોક્ટરો ના પાડી દીધું કે આ નહીં મટે. આ ઈ જાત નહોતું. શું કહેવાય? 5 નસમાં મગજની એક નસમાં 420 વોલ્ટ આવતા. એક મગજની નસમાં 420 વોલ્ટ આવતા. શોર્ટ એમ. મોગલને ખાલી વિડિયા ઉપર જોઈ બંધ થઈ ગઈ. એક ઇન્જેક્શન હવા લાખ અને એક ઇન્જેક્શન હવા લાખનું દાતું. મોગલનો વિડિયો જોયો કે બધું બાપુને દીધું, મટી ગયું. કોઈ ચમત્કાર નથી, પણ એની ભય હટાડવાની હતી. અહીં આવ્યો બાપુ, હવે તો જઈનું 6 મહિનાથી પોતા મગ ઓગળાડીને પીતો, કારણ કે ખાય એટલે એને હંબાકા આવતા. એમ આ વડવાળી છે. જરી સમજો. આ માં છે. આ નાગાજાર 2 કિલાનું ધૂપેલું ફેરવે છે. પણ જો નાગાજારના મનમાં ખરાબ શંકા કશંકા થાય ને તો એ મોગલ ધૂપેલું મુકાવી દે છે. એ પોતે એમ કે નાગાજાર. વિચાર કરો, ટેબલ માથે આવે તો મોગલ જ એને ચાલે છે. બાપ આમો કાચ છે. પણ એને કહું બેટા ઘણી તું આરતી લાંબી ખેંચી લે નાગાજાર કે બાપુ મા પાસે બેઠા પછી સમય ન દેવાનો. સમય તો કોણ જોવે? કે જેને લેવું છે. હું તો કે માનો પરિવાર છું, ત્યાં સમય ન દેવાય. સમય તો મોગલ બતાવે કે હવે ડૂબેલું લઈને ઊભો થાય. જોવો જરી. તમે અપવાસ કરો, બહુ રાજી છો, પણ અપવાસ સેવા કરો, કોકને જમાડો. 7
સાધુ બ્રાહ્મણ બાવાનું ધ્યાન રાખો, આવા અપવાસ કરો. હા, ક્યાંય જવાની જરૂર નથી. ભીખુદાનનો મને શબ્દ યાદ આવ્યો. મારો બાપ છે ભીખુદાન, તો અમારું ગૌરવ છે. એ કે હિમાલય જાય ને બેહી જવું છે. કા એ કે બંદગી કરવી છે પરમાત્માની, ભગવતીની પૂજા પાઠ કરી છે. પણ એ તો બોલવા ઉપર ખબર કે આ ગમે એટલો થાય છે પણ નહીં મેળ પડે, કાળમીટ જ રહેશે. કઈ કીધું અંદર છે ને એને તમે હેમાળો બનાવી નાખો, એને મંદિર બનાવી નાખો. એટલે કેવી રીતે ખબર? સારું ખાવું, સારું બોલવું, સમજી ગયા ને, સારું વર્તન, સારો પહેરવાશ. આ યજ્ઞ છે. સારું ખાવું, વિચારો સારા આવે. એટલે ઘરમાં અગરબત્તી કરો ને, ભલે કરો, પણ ઘરની બહાર રખાય. આ વાસ છે જો આમાં લખેલું આવે છે. અને સવારે ઉઠો ને, જોવો આમાં લખેલું છે ધૂપ દીપ કરો. અને સવારમાં ઉઠો ને મમ્મી મમ્મી આ ઉપાડા ઓછા લ્યો. હવે ગામડામાં મમ્મી કરી ગઈ, બોલો મમ્મી મમ્મી એટલે ભૂત. આ બહારનું અમેરિકાનો એઠવાડો ખાવા માંડ્યા. એઠવાડો હું કહું છું એની એઠી બોલી તમે બોલો. ભારત માં છે મમ્મી ફૂટા માં બોલો. કારણ કે માથી મોટું વિશ્વમાં કોઈ નથી. માં હતી તઈ આપણે આવ્યા છે, સમજી ગયા ને. આ તો ગુરુ તમારી માં છે જન્મ દેનાર. અને બીજો ગુરુ માસ્તર. હવે તો એને ટીચર કે છે માસ્તર. આ સુધરા ભ્રષ્ટ શબ્દ આવી ગયા. માસ્તર માં જેટલું દર્દ દે, તોફાની છોકરાને ભણાવી ગણાવીને જ્ઞાન દે, સાચા સંસ્કાર દે. અને માસ્તર મમ્મી ડેડો, બાપને ડેડો કર્યો. કયો ડેડો છે એ ખબર નથી પડતી મને. ડેડો બેઠો બી છે આમાં કરી. કારણ કે ઘરવાળી એવી આવી હોય, ઠકવાડી દીધો હોય બિચારાને. શું કરે? ઓ ઘરે ગયા પેલો પાછી ઝઘડો થાય. ઝઘડો કેટલી સમાજમાં ઝઘડા છે બાપ. હા, એટલે આવા ઝઘડા ઓછા કરજો બાયું. તમારા ઘરવાળાને ઠુકારા ઓછા દેજો આમાં. હા, બહુ પાપમાં બે છે. ઘરવાળાને ઈ કયો, અમારા ઈ સમજી ગયા ને. ઈમાં અમારા ઘરવાળા છે, મારા પતિદેવ છે. હવે ઘરવાળાનું નામ લે છે, બોલો. નામ ન લેશો માથાના વાળ ધોળા થઈ જાય છે. હા, ધણીને તુકારો નો. અમારા ઈ ભલે ગમે હોય એને ઈ કયો, સમજી ગયા ને. હવન છે એમાં બે માણસ છે તો પતિદેવ કઈ છે ને, પતિદેવ અગ્નિદેવ સ્વાહા. એ બે પતિદેવ પતિ પત્ની છે. દરેક સમજો, અગ્નિદેવ સ્વાહા બે પતિ પત્ની છે. દરેક સમજો. એમ આનું ઇજ્જત કરો. હવે ખુદ જ આવડા કથાકાર જ મમ્મી મમ્મી બોલે, પછી બીજા બોલવાના જ જરીક સમજો. કથાકાર આપણે એક જગ્યાએ બલાડા દેતો. મેં મારી મમ્મીને કીધું, મેં તું મમ્મી કે બીજો કહેવાના જ. તારું કામ સમાજને સુધારવાનું છે. ભલા માણા, તું તો મમ્મી નો બોલ. પોતે મમ્મી બોલતો સમાજ બોલવાની છે. હે, હું આજે કહું છું તમને બેટા કે માં બોલો. સવારમાં ઉઠી તમારા ઘરની માનકર માં શબ્દ બોલો ને. વડવાળી એમ કે છે એના ઘરના વિઘન આવરણ કલેશને હું નાશ કરી નાખું છું. માં ઘર મંદિર બની જાય. અગરબત્તી ફેરવી બહાર મૂકો એટલે પ્રેત બધા એની માં જ જાય, વાહડા માથે. અને ભગવતી ધૂપ માં જાય. તમે જો આપણે ધૂપ કરી છે ને, તો હવે પેલા નાગાજન અગરબત્તી કરી છે. જોજો તમે કે અગરબત્તી કરી અને પાછી બહાર દઈ દેશે. કારણ કે સુરેલ ને ડાકર ને વિઘન આવરણ આફત ને જીનાયત ને ખવી બધા એની માથે જાય. ધૂપ માથે તો માં મણિધર મોગલ આવે બા. તો આજે મંગળવાર સમય થઈ ગયો અને અડધી પોણી કલાક હું બોલ્યો, પણ ઘણાને સારું લાગ્યું છે, ઘણાને નથી લાગ્યું. સારું લાગ્યું અને મોગલ હો વરા ના કરે ને ફ્યુ છૂટી ગયા એને બહુ વરા ના કરે. મારે કાંઈ લેવું નથી, પણ આ શબ્દ યાદ રાખજો બેટા. માં બોલજો હવાર મેં મોગલ તમારા ઘરે આવી છે. હા માં, તમે એમ કહે છે ને માં, તો એમ કહે છે હા માં. એમ મમ્મી એટલે ઘર શમશાન, મમ્મી એટલે ભૂલ, ઘર મંદિર છે. મમ્મી ફૂટા. હમણાં એક ભાઈ આવ્યો, હમણાં એક ડોશીમાં રહી. હમણાં આવ્યા 2 મિનિટ બોલવા દે. ડોશીમાં સુખી કરના. મેં કીધું આ માં સુખી કરના. મેં માં આવા પગે લાગ્યા, રોવા માંડ્યા. માં કા? માં 60 વર્ષ ઉપર ના હતા, પણ વરવા નથી દેખાતા. મેં કા કે મહાણીઓ ભાભો બાંધે છે. મેં કેમ ભાભો બાંધે?
એ કે બહુ મને મોબાઈલ શીખડાવી દીધો ને એટલે હું બધા હારા હારા વિડીયા જોઉં છું. પછી એ કે હાજે વાળું કરવા બેઠા મેં મોબાઈલ આમ કર્યો તો ડોહાએ હા કરી દીધો કે મેં ઘાત કરે ને માં આ ઉંમરે તમે મોબાઈલ કે બાપુ હું સારું સારું જોઉં છું. મેં વાત સાચી છે પણ એનો કેમ નિયમ હોવો જોઈએ. માં વાળું ટાળે તમે મોબાઈલ ના ઉપાડા લે ડોહો ઘા ન કરે. સમાધાન થઈ ગયું, ડોહા આવીને તેડી ગયા હો. હું ખૂબ રાજી થયો. એમ તમારા ઘરમાં હાથ હવે મોબાઈલના ઉપાડા ઓછા લેજો. જમવા બેહો તો જરીક ભગવતી આમ ધ્યાન કરો. મોબાઈલમાં જોઈ જોઈને ખાતા હોય છે ને આ બાળક બગડે છે, ધબકારા બંધ થાય છે. એ જે ઘાટ ઘડાય છે એ ઘાટ વિખાય છે. ખોટવાળા આવે છે મોગલ ધામે, આંધળા આવે છે, હૃદયમાં કાણાવાળા આવે છે, જેને કહેવાય કે હૃદયના કેન્સર, આંધળા આવે છે. તો બાયુ તમારા હારા દિવસ હોય મોગલ તમે ચોખ્ખું કહે છે મોગલ કે મોબાઈલ બંધ કરી નાખો. તમારો વસ્તાર ખોટવાળો જન્મ છે અને તમારો જે સંપત્તિ છે ને બધી એમાં વહી જાય છે દવાખાનામાં. સારી જગ્યાએ જાઓ તો વાંધો નહીં આવે, પણ અમુક જગ્યાએ જાય એટલે વેમ નાખશે કે માતા નડે છે ઠીક કાઢવી. જરીક સમજો તો બધા જ બેહાડી દે. બા બેસી જાઓ, છોકરાઓને બેહાડી દો સાઈડમાં. તો આજે મંગળવાર માનું લાયું પ્રચારણ અને શાંતિથી સાંભળજો. દેશ વિદેશના મારો આદેશ છે, તમારા કામ ન થઈ ગયા કઠણાએ કરેલા મૂકેલા મન દઈ દેજો. પણ તમે કોઈ અંધશ્રદ્ધામાં ન લાવશો, કોઈ પણ જગ્યાએ ક્યાંય કરશો નહીં. અને હા હાથા છે ને મુબારક છે, પણ મને વાંધો ખોટાને લઈને છે તો ક્યાંય રૂપિયો આપશો નહીં. પાપ લાગે મને આપજો. બોલ માતની લાયું પૂરું થયો ને હવે સમય આરતીનો થઈ ગયો. નાગાજણ આપા આવી ગયા હોય તો જવાબ દો બાપ.